હેલો ફ્રેન્ડ્સ, આપણું સ્વાગત છે હેતલ્સ કિચનમાં। આજ અષાઢી બીજ છે માટે આજે આપણે ફરાળ બનાવશું। તેના માટે આજે આપણે બનાવીશું સાબુદાણા અને બટેટાની ખીચડી। તેના માટે મેં લીધા છે 5 નંગ મીડિયમ સાઇઝના બટેટા, મેઝરમેન્ટ પ્રમાણે અડધો કપ સાબુદાણા। સૌપ્રથમ આપણે સાબુદાણાને લઈને પાણી નાખીને તેને સારી રીતે સાફ કરી લઈશું। સાબુદાણાને સારી રીતે સાફ કરી નાખવા। સાબુદાણા સારી રીતે સાફ થઈ જાય પછી તેને અડધો કલાક માટે આપણે રહેવા દઈશું। ત્યાર પછી આપણે બટેટાને કટ કરી લઈશું। બટેટાના નાના નાના ટુકડા કરવાના છે, બહુ મોટા કરવાના નથી। તેને આ રીતના બધા એક એક કરીને બધા સમારી લઈશું। આપણે એક એક કરીને બધા બટેટા સમારી લીધા છે। હવે આપણે તેમાં એડ કરીશું પાણી, જેથી કરીને બટેટા કાળા ના પડી જાય ને તેને થોડીક વાર માટે રહેવા દઈશું। પછી કરીશું આપણે વઘાર। અહીં બટેટાને મેં 5 મિનિટ રહેવા દીધા હતા, એટલે કે તેમાંથી બધો સ્ટાર્ચ નીકળી જાય અને તે સારી રીતે સાફ થઈ જાય। હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું। આપ જોઈ શકો છો કે 5 મિનિટ બટેટા રાખવાથી તેમાંથી કેટલો સ્ટાર્ચ નીકળ્યો છે। હવે એક પેનમાં મેં 3 મોટા ચમચા તેલ લીધું છે। હવે તેલને આપણે થોડી વાર ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં એડ કરીશું જીરું। જીરું સતરાઈ જાય પછી તેમાં એડ કરીશું મીઠો લીમડો। ત્યારબાદ એડ કરીશું 1 ટમેટું, જે મેં ઝીણું સમારેલું છે। પછી તેને સારી રીતે હલાવી લઈશું। પછી એડ કરીશું લીલા મરચાં। મરચાં તીખા છે, તમે તમારા તીખાશ પ્રમાણે મરચાં લઈ શકો છો। ટમેટાં અને મરચાં સારી રીતે સતરાઈ જાય પછી એડ કરીશું હળદર। પછી તેને થોડી વાર માટે પાછું હલાવી લઈશું। હવે આપણે એડ કરીશું બટેટા। ત્યારબાદ કરીશું સ્વાદ પ્રમાણે નમક। હું આ ફરાળ 5 વ્યક્તિ માટે બનાવું છું। પછી તેને સારી રીતે હલાવી લેવું અને થોડી વાર માટે આપણે રહેવા દઈશું। પછી તેમાં પાણી એડ કરી થોડી વાર માટે આપણે રહેવા દઈશું। હવે આપણે તેને હલાવીને પછી પાણી એડ કરી દઈશું। અહીં મેં 1 ગ્લાસ પાણી લીધું છે। હવે કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે મીડિયમ ગેસ ઉપર 10 મિનિટ રહેવા દઈશું। 10 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ફરાળ ચેક કરી લઈશું। આપ જોઈ શકો છો આપણું ફરાળ સારી રીતે ચડી ગયું છે। તેના પર આપણે સાબુદાણા એડ કરીશું, જે આપણે અડધી કલાક પહેલાં પલાળીને રાખ્યા હતા। હવે એડ કરીશું થોડુંક મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, થોડા લીલા ધાણા, પછી એડ કરીશું થોડી ખાંડ અને ખટાશ માટે ઉમેરશું અડધું ફાડું લીંબુ। પછી તેને ઢાંકીને થોડી વાર માટે રહેવા દઈશું। 5 મિનિટ રાખ્યા બાદ હવે આપણે તેને હલાવી લઈશું। આપ જો મારી ચેનલ પર નવા હો તો એકવાર મારા બધા વિડીયો અવશ્ય જોજો। જો આપને મારા બધા વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો। તેને થોડી વાર માટે રહેવા દઈશું। થોડી વાર થઈ ગઈ છે, હવે આપણે તેમાં ધાણા એડ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો તૈયાર છે આપણી સાબુદાણા અને બટેટાની ખીચડી। આપ જોઈ શકો છો કેવી સરસ બની છે। જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા।